તો આ તરફ ગુરુવારે ભર ઉનાળામાં કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે સમગ્ર કચ્છમાં જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ, માંડવી સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદે ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જી દીધા છે। ભચાઉ, રાપર, ગાંધીધામ, ખેંગારપર, માનકુવા, માધાપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું વરસ્યું। કંડલા પોર્ટ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી છે। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે ધોળા દિવસે પણ રાત જેવો અંધારપટ છવાઈ ગયો હતો। ધૂળની ડમરી ઉડતા જ કંડલા પોર્ટની કામગીરી પર પણ અસર જોવા મળી તો લાકડાનો જથ્થો પણ ભારે પવનને કારણે નીચે પડી ગયો હતો। ભારે પવનને લીધે કંડલામાં એક મોબાઈલ ટાવર પણ ધરાશાયી થયું છે। ભારે પવનને અને વરસેલા કમોસમી વરસાદથી કચ્છ જિલ્લામાં કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આંબા પરથી મોર ખરી પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે તો વરિયાળી, એરંડા, ઘઉં, ઈસબગુલ સહિતના પાકોને પણ સોથ વળી ગયું છે। ખેતરોમાં કાપીને રાખેલો ઘઉંના જે પાથરા હતા તે પણ કમોસમી વરસાદથી પલળી ગયા છે। કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાની સામે વળતર આપે તેવી પણ ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે।